વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ એજ્યુકેશન હબમાં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે તે ધોરણ 7 વિષય ગુજરાતી એના સ્વાધ્યાયનું સોલ્યુશન કરતા હતા। આજે આપણે છે પ્રશ્ન 9 થી જે આગળના પ્રશ્નો છે એનું સોલ્યુશન આ વિડીયોમાં જોશું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 9 છે, નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો। એમાં પહેલું છે, મેં એને કહ્યું નહોતું, ખાલી જગ્યા તેણે મારું કામ કરી નાખ્યું। તો વિદ્યાર્થી મિત્રો, પહેલી ખાલી જગ્યા છે તેમાં જવાબ આવશે છતાં। બીજું છે, ગુરુવારે જો શાળામાં રજા હોય, ખાલી જગ્યા આપણે પુસ્તક મેળામાં જઈશું। તો ખાલી જગ્યા છે તેમાં જવાબ આવશે તો। તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ખાલી જગ્યા છે, છત્રી હતી તે સારું થયું, ખાલી જગ્યા તું પલળી ગયો હોત। તો જવાબ આવશે નહીંતર। ચોથું છે, ખાલી જગ્યા સાહેબ કહેશે, ખાલી જગ્યા આપણે બાલસભા ગોઠવીશું। તો એમાં પહેલી જે ખાલી જગ્યા છે એમાં આવશે જો, અને બીજી ખાલી જગ્યા છે તેમાં આવશે તો। પાંચમું છે, કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, ખાલી જગ્યા હું રમવા નહીં આવું। તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવશે તેથી। હવે વિદ્યાર્થી મિત્રો, 10મો પ્રશ્ન છે, ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી તેનું સુલેખન કરો। આપણે નીચે એક પેરેગ્રાફ આપેલો છે, એમાં આપણે છે જે વિરામચિહ્નો ક્યાંય મૂકેલા નથી તે યોગ્ય રીતે આપણે જે જગ્યાએ વિરામચિહ્ન આવતા હોય તે જગ્યાએ આપણે વિરામચિહ્ન મૂકી ને પછી ફકરો છે તે સારા અક્ષરે ફરીથી લખવાનો છે। તો એમાં જોઈએ આપણે, તેમણે મને પૂછેલું, તો પૂછેલું છે એના પછી વિદ્યાર્થી મિત્રો અલ્પ વિરામ આવશે। તને શાનો શોખ છે? તો અહીંયા શાનો છે એટલે વિદ્યાર્થી મિત્રો એને પ્રશ્ન પૂછે છે એટલે આગળ છે શોખ છે એની આગળ આપણે પ્રશ્નાર્થ મૂકવાનું રહેશે। મેં તરત જવાબ આપેલો કે, હવે એ બોલે છે એટલે કે પછી છે અલ્પવિરામ આવશે, મને ગીત ગાવાનો શોખ છે। અહીંયા મિત્રો છે એનો શોખ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા આપણે મને ગીત ગાવાનો શોખ છે તે ડબલ ઇન્વર્ટેડ કોમામાં અથવા સિંગલ ઇન્વર્ટેડ કોમામાં આપણે દર્શાવી શકીએ। તો અહીંયા છે આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં દર્શાવવાનું છે। આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા છે એના પછી આવશે અલ્પવિરામ, વાહ, વાહની આગળ છે ઉદ્ગાર ચિહ્ન આવશે। ત્યારે તો આપણે બેઉ સરખા, વિદ્યાર્થી મિત્રો સરખા પછી છે એ પૂર્ણ વિરામ આવશે। પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા અમર ગીતો છે એક પુસ્તકનું નામ છે એટલે આપણે છે એની બંને સાઈડ છે સિંગલ ઇન્વર્ટેડ કોમા મૂકશું ને જે છેલ્લે છે ભેટમાં આપ્યું, તો આપ્યું પછી છે વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ વિરામ લગાવશું। વિદ્યાર્થી મિત્રો, હવે છે 11મો પ્રશ્ન, ચર્ચા કરો, લખો અને રજૂ કરો। એમાં પહેલું છે, અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે, સર્વ જીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો એ માનવ ધર્મ છે। દરેક જીવને જીવવાનો અધિકાર છે, તેથી આપણે મન, વચન અને કર્મથી કોઈને પણ દુઃખ થાય એવું વર્તન ન કરવું જોઈએ। અહિંસાનો અર્થ માત્ર કોઈને મારવું નહીં એટલા પૂરતો મર્યાદિત નથી। કોઈના વિશે ખરાબ વિચારવું એ મનની અહિંસા છે, કોઈના વિશે ખરાબ બોલવું એ વાણીની હિંસા છે, અને કોઈને મારવું એ કર્મની હિંસા છે। આથી દરેક માણસે આ 3 પ્રકારની હિંસાથી બચવું જોઈએ, તો જ તેને અહિંસક કહેવાય। વિદ્યાર્થી મિત્રો, હવે બીજું છે, પ્રાણીઓ બોલતા હોત તો એનો જવાબ છે, જો પ્રાણીઓ બોલતા હોત તો તેઓ પોતાની ઘણી બધી જરૂરિયાતો પોતાની જાતે જ પૂરી કરી શકત, જેવી કે ભોજન કરવું, પોતાની તરસ છીપાવવી, પોતાને મનગમતું કામ કરવું, આ બધી જ જરૂરિયાતો પોતાની રીતે પૂરી કરી શકત। આ સિવાય તેઓ માણસો સાથે વાતચીત પણ કરી શકત અને પોતાની જરૂરિયાતો લોકો સામે રજૂ કરી શકત। એક મુશ્કેલી પણ ઊભી થાય કે તેઓ પણ માણસોની જેમ ઝઘડો કરવા લાગે। ત્રીજું છે, સર્વધર્મ સમભાવ વિશ્વ શાંતિનો માર્ગ। તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે, દુનિયામાં આજે ઘણા લોકો પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એ વાત પર અવારનવાર ઝઘડો કરતા રહે છે। જો બધા ધર્મનો એક સરખું મહત્ત્વ આપવામાં આવે તો ધર્મના નામે થતા આવા ઝઘડાઓ ન થાય, અને વિશ્વમાં ધર્મના નામ પર જે યુદ્ધો લડાઈ રહ્યા છે આવા યુદ્ધો પણ ન થાય।
અને વિશ્વની અંદર લોકો શાંતિથી રહી શકે. આ લોકોએ વસુદેવ કુટુંબકમની ભાવના રાખીને બધા જ ધર્મને માન આપવું જોઈએ, જેથી વિશ્વમાં શાંતિ જળવાઈ રહે. વિદ્યાર્થી મિત્રો, હવે 12મો પ્રશ્ન છે. એમાં 12મો પ્રશ્ન છે, પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું છે, કાવ્યમાં કયા કયા મહામાનવોને ઉલ્લેખ થયો છે? તો એનો જવાબ છે, આ કાવ્યમાં મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, ભગવાન શ્રીરામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, મોહમ્મદ પયગંબર વગેરે મહામાનવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજું છે, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો એનો જવાબ છે, ભગવાન શ્રી રામ માનવ માટે આદર્શ છે. તેમણે પોતાના જીવનમાં જે આદર્શો અપનાવ્યા તે દરેક લોકોએ અપનાવવા જોઈએ. તેમની મર્યાદા, નીતિમતા, તેમનું પ્રતિજ્ઞા, ન્યાય, શૌર્ય, મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આવે એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજું છે, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો એનો જવાબ છે, પૂજ્ય સંત બાલજીએ આ કાવ્યમાં ખૂબ સંક્ષેપમાં સચોટતાથી સર્વધર્મના સંસ્થાપકોને વંદન તો કર્યા છે, પરંતુ આ સર્વધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા દેશના માનવ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં, વિશ્વની માનવ જાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે. હવે વિદ્યાર્થી મિત્રો, ચોથું છે, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? તો એનો જવાબ છે, શ્રી કૃષ્ણએ સઘળા કાર્યો કર્યા હોવા છતાં પણ તેઓ તેમાં હંમેશા નિર્લેપી એટલે કે અનાસક્ત રહ્યા એટલા માટે તેમને યોગી કહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પાઠ કાવ્ય 1 હતું આપણે પ્રાણી માત્રને એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈ લીધું. તો હવે આગળ પછીના ધોરણના આગલા વિષયના સોલ્યુશન જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.